ઉપવાસના આજે 9મો દિવસ છે, 9 દિવસ થયા છે અને સરકાર તરફથી કાલે અમારા અહીંના સંતોને મુખ્યમંત્રી આમંત્રિત કર્યા છે અને મુખ્યમંત્રી સાથે મીટિંગ થઈ છે અને મુખ્યમંત્રી આમ કીધું કે તમારી જો માંગ છે એને જલ્દી સ્વીકારી લેવામાં આવશે, ચોક્કસ એને ઉપર આ જલ્દી એક કાયદાના રૂપમાં પ્રવૃત્ત થાય એવો અમારો ચોક્કસ પ્રયાસ રહેશે અને જલ્દી અમે લાગુ કરશું. અમે તમને બાંહેધરી આપીએ છીએ. તો અમારી માંગ એ છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એટલે માટે અમે ઉપવાસમાં બેઠા હતા. તો સરકાર સ્વીકારે છે. અહીંયા અમારા સંતો ગયા છે અને આજે અહીંયાના જો પ્રતિનિધિ છે એ આવશે, અમારા સંતો પૂજ્ય ઉપસ્થિત રહેશે. એટલે લગભગ 3 વાગે બધા કાર્યક્રમ છે. જો કાયદો છે કોઈ આપણા બધાને ખબર છે કે એક દિવસનું કઈ નહીં બને, એને 4-6 મહિના લાગે જ, એક દિવસનું કઈ નહીં બને. એટલે 4-6 મહિનાની અંદર ચોક્કસ એને અંદર બનશે અને અમે સરકાર સાથે ઉભા રહીએ છીએ અને સરકાર સાથે છીએ. ત્યાં પણ કોઈ ચીજનો અવગડ લાગશે કે ભાઈ અગવડ થાય છે તો અમે સાથે છીએ ને કયા માર્ગદર્શન મળશે તો અમારે ચોક્કસ, અમારે એ જ ઈચ્છા છે કે ગાયની સુખાકારી માટે ગાયનો સન્માન થાય અને ગાય દુઃખી ન થાય એટલે માટે તો અમે બેઠા છીએ. અમારો કોઈ વ્યક્તિગત કોઈ સ્વાર્થ છે નહીં. આ બધા જે લોકો જોડાણા છે એનો કોઈ સ્વાર્થ નથી. સનાતનીઓમાં જોડાણા છે એનો કોઈ સ્વાર્થ નથી. ગાય માટે બધા હતા. તો ગાયની સુખાકારી માટે અમે બધા હતા અને ગાયની સુખાકારી માટે આગે જલ્દી રાજ્ય માતા બને, એનો કાયદો બને, એને માટે એ અમારા સરકારના પ્રયાસ જારી રહેશે.